દેવનો દાવીદ કેળે કરાર. શાઉલ ઇસરાયેલી લોકોનો પહેલો રાજો થો. જેમ ઇસરાયેલ લોકોનો હોનો થો ઈમજ યો ઉત્સો અન સુંદર થો. ઇસરાયેલ પર શાઉલે કંઈક વર્ષ લગે રાજ્ય કર્યું, પણ બાદમાં યો એક દુષ્ટ રાજો બની ગયો અને હે દેવને આજ્ઞા માને કોની કરીને દેવે એની જગા પર રાજ્ય કરાના વાસ્તર એક દુસરા આદમીને નીવડ્યો. દેવે શાઉલના બાદ દાવીદ નામના એક ઇસરાયેલી જવાનને રાજો હોવાના વસ્ત્ર નીવડ્યો. દાવીદ આ બેથલેમ નગરમાંનો એક બગ્યો થો. હે આપના બાના મેંઢરા ચરાવવાની વખતે ઘણી જ બાર મેંઢરાઓ પર હુમલો કરનારા વાઘુને અને આસવલુને જીવતી મારી ડાલેથી. દાવીદ આ દેવનો ડર માનનારો નમ્ર અને ધર્મી આદમી થો. જદ દાવીદ હાક્યા જવાન જ આદમી થો તો હે લંબા ચવડા ગોલિયતના વિરોધમાં લડાઈ કરી. ગોલિયત એક ચાંગલો સિપાહી થો. યો ઘણો તાકતવાન અન લગભગ 3 મીટર લંબો થો. પણ દેવે ગોલિયતને મારવામાં અને ઇસરાયેલીઓને બચાવવામાં દાવીદની મદદ કરી. હિના બાદ દાવીદીએ ઇસરાયેલીઓને હિવના દુશ્મનોથી ઘણી જ બાર જીતાયા. દાવીદ એક મોટો સિપાહી હોઈ ગયો થો અને હે ઘણી જ લડાઈમાં ઇસરાયેલી સેનાની મદદ કરી અને લોકોએ હિની ઘણી બળાઈ કરી. લોક દાવીદની બળાઈ મારું કરજ આ એકીન શાઉલ હિનેથી જલાનો લાગ્યો અને શાઉલે ઘણી જ બાર હિને જીવતી મારાની કોશિશ કરીને દાવીદ હિનેથી અને હિના સિપાહીઓથી લપાના વાસ્તર જંગલમાં ચલ્યો ગયો. એક દન જદ શાઉલ અને હિના સિપાહી દાવીદને ધૂંડો કર્યા તો શાઉલ એક ભોયારમાં ગયો. યો જ ભોયારથી જીનામાં દાવીદ લપી રહ્યો હતો, પણ શાઉલને યો દિશો કોની. હાક્યા દાવીદ શાઉલના કન્હસ થો અને યો હિને મારી શકતો થો, પણ હે આમ કર્યું કોની. પણ હિના બદલામાં દાવીદીએ હિના કપડાના કોંટાને ફાડી લીધો અને આ સાબિત કર્યું કે યો રાજો હોવાના વાસ્તર શાઉલનું ખૂન કરનારો કોની. આખરી શાઉલ લડાઈમાં મરી ગયો અને દાવીદ એની જગા પર ઇસરાયેલનો રાજો બની ગયો અને યો ઘણો ચાંગલો રાજો થો અને લોક હિનેથી ઘણા પ્રેમ કરતા થા. દેવે હિને આશીર્વાદ દીધો અને યો પરિપૂર્ણ હોઈ ગયો. દાવીદે ઘણે જ લડાઈ કરે અને દેવે ઇસરાયેલના દુશ્મનોને હરાવવામાં હિની મદદ કરી. દાવીદે યરૂશલેમને જીત્યું અને હિને આપની રાજધાની બનાવી લીધી. દાવીદના રાજ્યકારાના ધનુમાં ઇસરાયેલ દેશ તાકતવાન અને ધની બની ગયો. દાવીદ એક આરાધનાલય બાંધાને દેખું કર્યો, જેનામાં સબન ઇસરાયેલી આઈન દેવની આરાધના કરી શક્યા પાहिजे અને બલિદાન કરી શક્યા પાहिजे. લગભગ 400 સાલથી લોક મોશેએ બાંધેલા સમાગમના મંડપમાં દેવની આરાધના કરું કર્યા અને બલિદાન ચઢાવું કર્યા. પણ દેવે નાથાન નામના એક ભવિષ્યવક્તાને દાવીદ આડી આમ બોલાના વાસ્તર મોકલ્યો કે તું લડાઈ લડનારો આદમી રહેવાના પાયથી મારા વાસ્તર આરાધનાનું ઘર કોની બાંધી શકનારો, પણ તારું લડકું યો આરાધનાના ઘરને બાંધશે અને મ તુને ઘણો આશીર્વાદ દીશ. તારા જ વંશામાંનો એક આદમી મારા લોકો પર હંમેશાના વાસ્તર રાજ્ય કરશે. હંમેશાના વાસ્તર રાજ્ય કરનારો આ દાવીદના વંશામાંનો એક આદમી म्हणजे મસીહા રહેશે. મસીહા આ દેવનો નીવડેલો આદમી રહેશે, જો પૃથ્વી પરના લોકોને જૂના પાપોથી છોડાવશે. દાવીદે આમ હાક્યા બરોબર જ હે દેવનો ધન્યવાદ કર્યો અને હિનો જે જયકાર કર્યો, કેમકે દેવે હિને આ માન અને ઘણો આશીર્વાદ દેવાનો વચન દીધો હતો. દેવ આ કદ કરશે આના બારામાં દાવીદને કાંઈ જ માલુમ કોની થયું. પણ મસીહા આવવાના આગળ ઇસરાયેલી લોકોને લગભગ 100 વર્ષ લગે એની વાટ દેખનું લાગ્યું. દાવીદે ન્યાયથી અને વિશ્વાસથી ઘણા જ વર્ષ લગે રાજ્ય કર્યું અને દેવે હિને આશીર્વાદ દીધો. પણ તરી બી હિના જવાનીના આખરીમાં દેવના વિરોધમાં ઘણું ભયાનક પાપ કર્યું. એક દન જદ દાવીદના સબન સિપાહી લડાઈના વાસ્તર બહાર જઈ રહ્યા હતા, તદ હિના રાજમહેલમાંથી એક સુંદર બાઈને નાતાની દેખી. હિનું નામ બત્શેબા થું. હિએ દુસરા આડી ના દેખતા યો બાઈને હિનાકન
लावाना वास्तर कोईनं तरी मोकल्यो यो हिनाकनं सुयो अन फेरी हिना घर मोकली दीदी. फेरी काही दन्ना बाद यो बाईये दावीदनं निरप मोकल्યું क म बजीवनी છું અન બચ્છેબાનો વાઘરી આ દાવીદના સંબંધ ચાંગલા સિપાહીઓમાંથી એક થો. દાવીદે ઉરિયાને લડાઈમાંથી વાપસ બોલાયો અન હિને બોલ્યું કે તું તારી બાઈ કેળે રહ. પણ હિને આમ વાટ્યું કે દુસરા સિપાહી લડાઈ લડું કરત અન મ ઘરે જાઈશ તો આ ચાંગલું કાંઈ કોની કરીને હિએ ઘરે જવાને મના કરી દીધું. કરીને દાવીદે હિને વાપસ લડાઈમાં મોકલી દીધો અને સિપાહીના અધિકારીને બોલ્યું કે હિને આવી ઠિકાન પર મિલજે જ્યાં દુશ્મન સંબંધથી તાકતવાન હૃદય પાहिजे અને યો લડાઈમાં મારવામાં આવ્યો પાहिजे. ઉરિયા મર્યાના બાદ દાવીદે બત્શેબા કેળે યહાં કર્યો અને ફેરી હિએ દાવીદના લડકાને જન્મ દીધો. દાવીદે કરેલા પાપના પાયથી દેવને ઘણો રાગ આવ્યો અને દેવે નાથાન ભવિષ્યવક્તાને દાવીદાડી મોકલીને હિને બોલ્યું કે તુહે કરેલા પાપ આ કેત્ર ખરાબ છે. ફેરી દાવીદે હિના કરેલા પાપ પર પશ્ચાતાપ કર્યો અને દેવે હિને માફ કરી દીધું. ફેરી મર્યા તકે બી યો હિના જીવનના આખરીના દનુમાં બી દેવની આજ્ઞાનું પાલન કરતો રહ્યો. પણ પાપની ક્ષમાના બદલામાં દાવીદનું લડકું મરી ગયું. હિના બદલામાં દાવીદના મર્યા તક હિના પરિવારમાંના કઈક લોક હિના કેળ લડતા રહ્યા અને દાવીદની તાકત બી ઘણી કમી હોઈ ગઈ હતી. જરી દાવીદે દેવના વિરોધમાં કામ કર્યું પણ તરી બી દેવ આપનો વચન પૂરો કરાના વાસ્તર વિશ્વાસ યોગ્ય હતો જો હે દાવીદને દીધો થો. ફેરી બત્શેબાને એક દૂસરું લડકું હોયું અને હિનું નામ શલમોન મેલ્યું.